તો નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ પદ્ધતિ અનુસાર જે 2023માં તમારી નવી એક્ઝામ લેવાશે, એટલે કે મિત્રો પરીક્ષા લેવાશે, એમાં તમારે પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવા જરૂર છે તેની ચર્ચા કરીશું. એટલે કે જો મિત્રો તમારું પેપર 25 ગુણમાંથી લેવામાં આવતું હોય, 35 ગુણનું હોય કે 50 ગુણનું હોય, તો અથવા ઇન્ટરનલ એક્ઝામ જે લેવાય હોય એમાં પણ તમારે 15 માર્ક્સનું હોય કે 35 માર્ક્સનું પેપર હોય. દરેકને આપણે સમજૂતી આપીશું કે કેટલા માર્ક્સનું પેપર હોય અને તેમાંથી કેટલા માર્ક્સ લાવવા જરૂરી હોય તે. સાથે જ મિત્રો તમને HNU કોલેજ ટિપ્સ ઉપર તમને BA સેમેસ્ટર 1ના IMP ક્વેશ્ચન પણ મળી રહે છે. તો અહીંયા HNUની લગતું બીજી પણ માહિતી આપણે મૂકતા હોઈએ છીએ, તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાકી વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, તો ત્યાં પણ તમે જરૂરથી જોઈન થઈ જજો. તો હવે વાત કરીએ કે મિત્રો કેટલા માર્ક્સમાંથી કેટલા માર્ક્સ લાવવા જરૂરી છે તેની. તો ચાલો હવે HNU કોલેજ ટિપ્સ યુટ્યુબ ચેનલની સાથે આ વિડીયોની શરૂઆત કરીએ હવે. તો મિત્રો NEP 2023 સ્પર્ધામાં એટલે કે નવી જે શિક્ષણ પદ્ધતિ છે તેના પ્રમાણે જો મિત્રો તમારું પરીક્ષાનું પેપર 25 માર્ક્સનું હોય તો જે તમે જોઈ શકતા છો એમાંથી તમારે પાસ થવા માટે 9 માર્ક્સ લાવવા જરૂરી છે. એટલે કે 25 ગુણના પેપરમાંથી 9 માર્ક્સ લાવવા જરૂરી છે. 25 ગુણનું પેપર એ હશે કે જેમાં તમારે 2 ક્રેડિટ હશે. અહીંયા તમે જોઈ શકતા છો 2 ક્રેડિટ વાળું હોય એમાં તમારે 25 ગુણનું પેપર આવતું હશે. દાખલા તરીકે AEC 104નું જે પેપર હશે તે 25 માર્ક્સનું હશે. એના બીજા પણ 2 ક્રેડિટવાળા કોર્સ હોય એમાં તમારે 25 માર્ક્સનું પેપર આવતું હોય છે. તેમાંથી પાસ થવા 9 માર્ક્સ લાવવા જરૂરી છે. એ જ રીતે જો તમારું પેપર 50 માર્ક્સનું હોય તેમાંથી તમારે 18 માર્ક્સ લાવવા જરૂરી છે. 50 ગુણનું પેપર હોય તો 18 માર્ક્સ લાવવા જરૂરી છે. અને 100 માર્ક્સનું પેપર હોય તેમાંથી 36 માર્ક્સ લાવવા જોઈએ, એટલે કે 36. તો એ રીતે મિત્રો તમારે 25માંથી 9 માર્ક્સ. અને વાત કરીએ કે હવે યુનિવર્સિટીનું પેપર હોય 25 માર્ક્સનું હોય તેમાંથી 9 માર્ક્સ લાવવા જરૂરી છે. અને ઇન્ટરનલનું પણ મિત્રો જો તમારું ટોટલ 25 ગુણનું હોય એમાંથી 9 માર્ક્સ લાવવા જરૂર છે. તો ઇન્ટરનલની વાત કરીએ કે જેમાં ઇન્ટરનલ એક્ઝામ આવી ગઈ, એસાઇનમેન્ટ, તમારી અટેન્ડન્સ, એ રીતે મિત્રો 25માંથી 9 માર્ક્સ ઇન્ટરનલમાંથી લાવવા પણ જરૂર છે. અને એક્સટર્નલમાં એટલે કે યુનિવર્સિટીની પરીક્ષામાંથી પણ 9 માર્ક્સ લાવવા જરૂરી છે. એ જ રીતે વાત કરીએ કે 50 ગુણનું પેપર તમારે હોય તેમાંથી 18 માર્ક્સ યુનિવર્સિટીની પરીક્ષામાંથી લાવવાના. અને ઇન્ટરનલ એક્ઝામ લેવાય હોય, એસાઇનમેન્ટ હોય, એમાંથી પણ તમને 50 માર્ક્સ આપવામાં આવતા હોય છે. તો એમાંથી 50માંથી પણ તમારે કોલેજ કક્ષાએથી 18 માર્ક્સ લાવવા જરૂર છે. અને યુનિવર્સિટીના પેપરમાં પણ 18 માર્ક્સ લાવવા જરૂર છે. એના કોલેજના 50 માર્ક્સ અને યુનિવર્સિટીના 50 માર્ક્સ કુલ 100 થયા. અને એમાંથી તમારે ટોટલમાં પાસ થવા 36 માર્ક્સ જરૂર છે. એટલે કે કોલેજમાંથી પણ 18 માર્ક્સ જરૂરી અને જોઈ શકો 50માંથી 18 માર્ક્સ જરૂરી અને યુનિવર્સિટીની જે એક્ઝામ લેવાય એમાં પણ 18 માર્ક્સ જરૂર છે. તો ટોટલ 36 થયા તો તમે 100માંથી 36 માર્ક્સ આસાનીથી પાસ થઈ જાઓ. એ જ રીતે વાત કરીએ કે 35 ગુણનું તમારું પેપર લેવાય તો આપણે એક રિઝલ્ટ છે કે તે તમે જોઈ શકતા છો. 35માંથી 14 માર્ક્સ લાવવા જરૂરી છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકતા 14 માર્ક્સે પાસ થઈ જશે. અને 70 ગુણનું પેપર હોય તો 28 માર્ક્સે પાસ થવાતું હોય છે. તો એ પણ મિત્રો જોઈ શકતા છો. એના મિત્રો 15 માર્ક્સનું પેપર હોય તેમાંથી તમારે પાસ થવા માટે 6 માર્ક્સ જરૂર છે, જે તમે સ્ક્રીન પર સમજી શકતા છો. એના 15માંથી 100 અને 60 ગુણનું તમારું પેપર હોય એમાંથી 24. એટલે કે મિત્રો 30 ગુણનું તમારું પ્રશ્નપત્ર હોય, 30 ગુણનું દાખલા તરીકે ઇન્ટરનલ એક્ઝામ લેવો હોય 30 ગુણની અંદર, તો 30માંથી તમારે પાસ થવા માટે 12 માર્ક્સ જરૂર છે. એ રીતે મિત્રો તમે સમજી શકતા છો કે અહીંયા જે તમને આપણે સમજૂતી આપી એ જે દાખલા તરીકે પેપર 25 ગુણનું જ હોય છે એમાંથી 9 માર્ક્સ લાવવાના. 50 ગુણનું હોય તો 18 માર્ક્સે પાસ થવાય. અને 100 ટોટલ થયા હોય તેમાંથી 36 માર્ક્સે પાસ થવાતું હોય છે. જેની તમને સમજણ પડી છે. આપણે દાખલા તરીકે તમને સમજણ આપે કે મેજર તમારું પેપર આવશે મેજર 101નું, એટલે દાખલા તરીકે મુખ્ય વિષયનું પેપર હશે એ 50 ગુણનું છે. તે 50માંથી તમારે દાખલા તરીકે મુખ્ય વિષયનું પેપર હોય એમાં 50માંથી તમારે પાસ થવા 18 માર્ક્સ લાવવાના. અને ઇન્ટરનલ એક્ઝામ, એસાઇનમેન્ટ, પ્રેઝન્ટેશન એ બાકી બધું મેળવીને 50 ગુણનું લેવાયું હોય તેમાંથી પણ તમારે 18 માર્ક્સ જરૂર છે. તો ટોટલ 36 માર્ક્સે ફોર્મમાંથી પાસ થઈ જવાય છે. એ જ રીતે બીજા પણ 2 ક્રેડિટવાળા સબ્જેક્ટ હોય એમાંથી 25 ગુણનું ગણાતું હોય છે. એ તમને સમજણ પડી ગઈ છે. આ રીતે મિત્રો તમારું જે પેપર છે એ રહેશે. અને આ જ રીતે મેં તમને સમજણ આપી. બાકી કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો, આપણે તમને રિપ્લાય આપવાનો ટ્રાય કરીશું. બાકી આ વિડીયો તમારા મિત્રો જો જરૂરથી શેર કરી દેજો. દાખલા તરીકે જ્યારે પણ રિઝલ્ટ આવે તો તમે પાસ થયા છો કે નહીં, તેમજ બીજી પણ કોઈ ગુણને લગતી માહિતી હોય કે કેટલા ગુણ જરૂર છે એ પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો, આપણે જરૂરથી રિપ્લાય આપીશું. બાકી આ વિડીયો તમારા મિત્રો જો જરૂરથી શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.